કે દેશમાં લોકસભાની ચૂંટણી હોય અને વડાપ્રધાન આપણે ચૂંટવાના હોય તો દેશની જનતા સમક્ષ આપણે એ નેતાઓના નામ રાખવા જોઈએ. તો દેશની જનતા પસંદ કરે કે આ એક્સ ને આપો, વાય ને આપો, અને એની લેખાજોખા કરીને પછી તમને જે ઠીક લાગે એને દેશની જનતા પસંદ કરે. ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન તરીકે ઉતાર્યા છે. નરેન્દ્રભાઈએ પોતે પણ દેશની જનતાને અપીલ કરી છે કે મને ફરીથી હિન્દુસ્તાનની સેવા કરવાનો મોકો આપો. એટલે નરેન્દ્રભાઈ તો આપણા વડાપ્રધાનના ઉમેદવાર છે, એ તો તમે બધા જાણો છો. પણ આની કોઈ ઊંડાણમાં કોઈ બીજા વડાપ્રધાનના ઉમેદવારનું નામ છે? આ પાછળ ઊભા છે એમાં ક્યાંય એટલે કોઈ નામ જ નથી. વડાપ્રધાનનો કોઈ બીજો ઉમેદવાર જ નથી. પછી ઉમેદવાર જ ન હોય તો પછી હું ખોટી લાંબી માથાકૂટોમાં પડો છો? ઉમેદવાર એક જ છે, બીજા ઉમેદવારો છે નહીં. વિપક્ષના લોકો એવું કહે છે કે અમે એ ચૂંટણી પછી નક્કી કરશું. એટલે તમે નક્કી કરી લો, અમને નક્કી કરવા દો. નક્કી તમે શી ના કરો? અમે નક્કી કરીએ, મતદારો અમે નક્કી કરીએ. તમે અમારી સામે મૂકો ને. આ કઈ હાથે માઠમ છે બિલ ના લો છો?